જોઈશું। આ પોર્ટલનો મુખ્ય હેતુ છે કે દરેક ગ્રામ પંચાયતને આપણે કમ્પ્યુટરાઇઝ કરવાની છે, જેથી દરેક પંચાયત પોતાના દરેક વ્યવહારોની માહિતી મિનિટોમાં મેળવી શકે। આ પોર્ટલમાં પંચાયતને લગતા તમામ વ્યવહારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે પંચાયત વેરા, વ્યવસાય વેરો, આવક જાવક પત્રક, બાંધકામની પરવાનગી, વાર્ષિક બજેટ, ગ્રાન્ટ, ગ્રામમાં રહેતા દરેક પરિવારની માહિતી, જેની અંદર કયા ગામમાં કયા પરિવારમાં કેટલા સભ્યો છે અને તેની શું વ્યવસાયિક અને શૈક્ષણિક લાયકાત છે તેને લગતી તમામ માહિતી આની અંદર ભરવાની રહેશે। ત્યારબાદ ડેડ સ્ટોક અને પંચાયતની પોતાની મિલકતો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે। હવે આપણે સૌપ્રથમ પંચાયત વેરા વિશે સમજીશું। લોગિન કરવા માટે તમારા કમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ અથવા ઇન્ટરનેટ એક્સપ્લોરર હોવું જરૂરી છે। જો શક્ય હોય તો ગૂગલ ક્રોમનો જ ઉપયોગ કરો। બ્રાઉઝર ઓપન કર્યા બાદ તમારે ટાઈપ કરવાનું છે યુઆરએલમાં gramsuvidha.gujarat.gov.in। તે એન્ટર કર્યા બાદ સૌપ્રથમ તમારે ત્યાં તમારો જિલ્લો, તાલુકો, તમારી પંચાયત અને તમારો વ્યવહાર પસંદ કરવાનો છે કે તમારે પંચાયત વેરામાં લોગિન કરવું છે કે વ્યવસાય વેરામાં। ત્યારબાદ તમારા વ્યવહારનું વર્ષ પસંદ કરી તમારે તમારા કર્મચારીનું નામ એટલે કે તમારે વીસી લોગિનથી લોગિન કરવું છે કે તલાટીના લોગિનથી લોગિન કરવું છે। દરેકનો પાસવર્ડ લોગિન પ્રમાણે અલગ રહેશે। ત્યારબાદ નીચે આપેલો કેપ્ચા તમારે ભરવાનો છે। ત્યારબાદ લોગિન પર ક્લિક કરવાથી સૌપ્રથમ આપ ડેશબોર્ડ ઉપર આવી જશો। લોગિન થયા બાદ તમારી સૌપ્રથમ સ્ક્રીન છે તમારી ડેશબોર્ડ દેખાશે, જેમાં પંચાયતે કરેલા તમામ વ્યવહારની આંકડાકીય માહિતી તમને અહીંયા જોવા મળશે। જેમાં સૌપ્રથમ છે તમારો પંચાયતનો ટેક્સ, જેમાં અત્યારે પંચાયતનો ટોટલ કેટલી ડિમાન્ડ છે, એની સામે કેટલી વસૂલાત થઈ ચૂકી છે અને કેટલી ડ્યુ છે તેની માહિતી તમે જોઈ શકશો। તેવી જ રીતે તમારી ગ્રાન્ટ, કેટલી ગ્રાન્ટ અત્યાર સુધીમાં પંચાયતને અલોકેટ થઈ છે, એની સામે પંચાયતે કેટલી ગ્રાન્ટ વાપરી છે અને કેટલી તમારી ગ્રાન્ટ અત્યારે પંચાયતમાં ડ્યુ છે તે તમે જોઈ શકાશે। માસ્ટર્સમાં હવે આપણે સૌપ્રથમ ટેક્સ માસ્ટર વિશે સમજીશું। ટેક્સ માસ્ટરમાં પંચાયતને લગતા તમામ ટેક્સની યાદી આપવામાં આવેલી છે। તેની સામે આવેલા એડિટ બટન ઉપર ક્લિક કરી તમારે એ વેરાની જે કે રકમ ટકા અથવા તો રૂપિયામાં ભરી દેવાની રહેશે। જેનો તમારે પંચાયતની મિલકત પ્રમાણે એટલે કે મિલકતના ટાઈપ પ્રમાણે તે રહેઠાણમાં આવશે, બિન રહેઠાણમાં આવશે, પ્લોટમાં આવશે કે કોણ પ્લોટના, તે પ્રમાણે તેની અલગ અલગ રકમ જે પ્રમાણેને લાગુ પડતી હોય તે તમારે ભરી દેવાની રહેશે। તે ભર્યા બાદ સંગ્રહ પર ક્લિક કરવી। ખાસ પાણી વેરામાં કેવી રીતે એન્ટ્રી કરવી તે આપણે જોઈશું। ખાસ પાણી વેરામાં તમારે નળ કનેક્શનના પ્રકાર પ્રમાણે તમારી જે તે મિલકતની વિગત હોય એ મિલકતમાં તમારે તેને લાગુ પડતા રકમ ભરી દેવાની રહેશે। જેમ કે 1ની લાઈન છે, 1.5ની લાઈન છે કે 3/4ની લાઈન છે। જે મિલકતમાં જે પ્રમાણે એના કર લાગતા હોય તે વસૂલ ભરી અને સંગ્રહ પર ક્લિક કરવું। આવી રીતે દરેક કરમાં તેને લાગુ પડતી રકમ ભરી દેવાની રહેશે। દરેક કરની સામે આપેલા બટનનો કલર લીલો હોવો જરૂરી છે। જ્યાં સુધી કોઈ બી કરનો કલર લીલો નહીં હોય ત્યાં સુધી તમે કોઈપણ પ્રકારની મિલકત અથવા તો કોઈપણ પ્રકારની સોસાયટીની એન્ટ્રી કરી શકશો નહીં। હવે આપણે સોસાયટી માસ્ટર જોઈશું। ટેક્સની વિગતો ભર્યા બાદ હવે આપણે સોસાયટીની એન્ટ્રી કરીશું। અહીંયા સૌથી પહેલાં સોસાયટીનું નામ લખી તેને લાગુ પડતા વેરાની પસંદગી કરી લેવાની રહેશે। બધી વિગતો પસંદ કર્યા બાદ સંગ્રહ પર ક્લિક કરો। જો ભરેલી વિગતમાં સંગ્રહ ન કરવો હોય તો નીચેથી રદ કરવું પર ક્લિક કરી શકો છો। ત્યાં સુધીમાં નાખેલા જેટલા બી સોસાયટીની લિસ્ટ છે તેને જોવા માટે યાદી પર ક્લિક કરવી। યાદીમાં આવેલા એડિટ બટનથી તમે એમાં કોઈપણ પ્રકારનો સુધારો કરવો હશે તે તમે કરી શકશો। આ સુધારો માત્ર તલાટી સાહેબના લોગિનથી જ થશે। હવે પછી આપણે માસ્ટર્સમાં સોસાયટીમાં વેરો ઉમેરો અથવા બાદ કરો તે માસ્ટર વિશે જાણીશું। આ માસ્ટરનો ઉપયોગ જ્યારે તમારે કોઈ સોસાયટીમાંથી કોઈપણ પ્રકારનો કર ઉમેરો અથવા બાદ કરવો હશે તેના માટે થશે। સૌપ્રથમ તમારા સોસાયટીનું નામ પસંદ કરી જે કરને તમારે ઉમેરો અથવા તો બાદ કરવો છે તેને પસંદ કરો। નીચે તમારે કરને ઉમેરો છે અથવા તો બાદ કરો તે પસંદ કર્યા પછી તમારે સંગ્રહ પર ક્લિક કરવાનો રહેશે। સંગ્રહ પર ક્લિક કરવાથી જે તે સોસાયટીનું નામ પસંદ કર્યું છે તેમાં તમારે પસંદ કરેલા કરની ઉમેરી અથવા તો બાદ થઈ જશે। હવે આપણે આગલા માસ્ટર બાંધકામની પરવાનગી આપવા માટેની વિગત જોઈશું। આ માસ્ટરમાં તમારે સૌપ્રથમ મિલકતનો નંબર, અરજદારનું નામ અને બાકીની વિગતો ભરવાની રહેશે। જ્યારે બી કોઈ નિરીક્ષક તમારી બાંધકામ માટેની જગ્યાનું વિઝિટ કરવા માટે જાય તો તેની
માહિતી તે નીચે ભરી શકશે કે કોણ નિરીક્ષક તરીકે ગયું હતું, કઈ તારીખ હતી અને એની બાકીની ડિટેલ્સ. જો એ પરવાનગી આપે છે અથવા તો નથી આપતો તો એનું રીઝન બી ત્યાં ભરી શકે છે. નીચે તે જગ્યાનો કોઈ બી 2 ફોટોગ્રાફ્સ બી તે અપલોડ કરી શકે છે. બધી માહિતી ભર્યા બાદ લાસ્ટમાં સંગ્રહ કરવો. હવે આપણે માસ્ટર્સમાં આવેલા મિલકત માસ્ટર વિશે જાણીશું. સૌપ્રથમ તમારે મકાન માલિકનું નામ, મૂલ્યાંકનનું વર્ષ, કબજેદાર અને સોસાયટીનું નામ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ તેની ઘરની બાકીની ડિટેલ્સ જેમ કે તમારો બ્લોક નંબર, ઠરાવ નંબર, ઘર નંબર, આધાર કાર્ડ નંબર, તે રાશન કાર્ડ નંબર, બધી વિગતો તમારે ભરવાની છે. તેની સામે આપેલા તમારા મકાનના ટાઈપમાંથી તમારું મકાન કયા ટાઈપની મિલકતમાં આવે છે તે તમારે પસંદ કરવાનું છે. જેમ કે બિન રહેઠાણ છે, કોમન પ્લોટ છે કે રહેઠાણ છે. તમે જે તે ટાઈપ પસંદ કરશો તેના મુજબ જે તે તમે વેરા કર માસ્ટરમાં સેટ કરેલા છે એ તમને નીચે આપી દેશે. ત્યારબાદ તમારા મકાનની કિંમત, મકાનનો વિસ્તાર અને નળ કનેક્શનનો પ્રકાર પસંદ કરવાનો છે. તમારા નળ કનેક્શનના પ્રકાર પ્રમાણે તમારો ખાસ પાણી વેરો નીચે લાગુ પડી જશે. ઘરની બાકીની વિગતો ભર્યા બાદ સંગ્રહ કરતા પહેલાં તમારે જો તો મિલકતની પાછલી બાકી જે કાંઈ હોય એ તમે અહીંયા મેન્યુઅલી ભરી શકો છો. બધી વિગતો ભરો, લાસ્ટમાં તમારે સંગ્રહ કરવાનો રહેશે. જો આ મિલકતમાં તમારે કોઈપણ પ્રકારનો સુધારો કરવો હોય તો તમે યાદીમાં જઈ એમાં લિસ્ટમાં જઈને સુધારો કરી શકો છો. કોઈપણ પ્રકારની મિલકતમાં સુધારો અથવા તો ડિલીટ કરવી હશે તો એ માત્ર ને માત્ર તલાટી સાહેબના લોગિનથી જ થશે. ત્યારબાદ બીજું માસ્ટર છે ગ્રુપ માસ્ટર, જેમાં પંચાયતને લગતા દરેક ગ્રુપની યાદી પહેલેથી સેટ કરાયેલી છે. અહીં આપેલા પંચાયતને લાગુ પડતા દરેક પ્રકારના ગ્રુપની યાદી તમે જોઈ શકશો, જેમાં પંચાયત દ્વારા કોઈપણ ફેરફાર કરી શકાશે નહીં. ત્યારબાદ આગળનું માસ્ટર છે અકાઉન્ટ માસ્ટર, જેમાં પંચાયતને લગતા તમામ ખર્ચા, આવક જાવક, બેંક તથા ગ્રાન્ટ વગેરેના ખાતા બનશે. ખાતું બનાવવા માટે સૌપ્રથમ તમારે ખાતાનું નામ, તેને અનુરૂપ ગ્રુપ અને ખાતાનો પ્રકાર પસંદ કરી અને સંગ્રહ કરવાનો રહેશે. કોઈપણ ખાતામાં તમારે જો એન્ટ્રીમાં કોઈપણ પ્રકારનો સુધારો કરવો હોય તો તમે યાદીમાં જઈ અને એડિટ પર ક્લિક કરીને એમાં સુધારો કરી શકો છો. હવે આપણે માસ્ટર્સમાં છેલ્લું માસ્ટર બજેટ માસ્ટર વિશે જાણીશું. બજેટ માસ્ટરમાં પંચાયતમાં વાર્ષિક જે કંઈ બી ખર્ચા થવાના હોય અથવા તો જે કંઈ પ્રકારની આવક થવાની હોય તેની વિગતો અહીંયા ભરવાની રહેશે, જેની પરથી પંચાયતને વર્ષ દરમિયાન જે કંઈ બી ખર્ચા થાય છે અને જે બી ગ્રાન્ટો સરકાર તરફથી મળે છે એ બંનેની માહિતી એ રિપોર્ટ દ્વારા જોઈ શકશે. માસ્ટર્સની એન્ટ્રી થયા બાદ હવે આપણે વ્યવહાર વિશે જોઈશું. વ્યવહારના ટ્રાન્ઝેક્શનની અંદર પંચાયતને તમામ કરના બિલ, માગણા બિલ, નોટિસ ફીની વિગતો, રોકડ વ્યવહારો, બેંક કે પછી આવક જાવક રજિસ્ટર જેમાં એને પત્ર વ્યવહાર થાય છે પંચાયત દ્વારા, એ પત્ર વ્યવહારની પૂરી માહિતી, દાખલા, મકાન ટ્રાન્સફરની અરજીઓ અને તેની સામે થયેલી રિજેક્શન્સ, એ બધું તમે આની અંદરથી જોઈ શકશો. વ્યવહારમાં સૌપ્રથમ આપણે બિલ બનાવવા અને પ્રિન્ટ કરવા વિશે સમજીશું. મેનુ પર ક્લિક કરવાથી તમને સૌપ્રથમ 2 બટન દેખાશે, જેમાં છે બિલ પ્રિન્ટ કરવા અને બધા બિલ બનાવવા. માગણા બિલ જનરેટ કરવા માટે બધા બિલ બનાવવા પર ક્લિક કરવી, જેથી તમારી પંચાયતમાં રહેલી દરેક મિલકતની ચાલુ વર્ષનું માગણું જનરેટ થઈ જશે. તે માગણું જે તે સોસાયટીની જે તે મિલકતમાં નાખેલા કર મુજબ બનશે. માગણાનું બિલ બની ગયા બાદ તમને સફળતાપૂર્વકનો મેસેજ આપશે, જેને ઓકે કરી દેવાનો રહેશે. માગણા બિલ બનાવ્યા બાદ તેને પ્રિન્ટ કરવા માટે બધા બિલ પ્રિન્ટ કરવા પર ક્લિક કરવી. તેના પર ક્લિક કરવાથી તમને 3 ઓપ્શન જોવા મળશે, જેમાં તમે સોસાયટી પ્રમાણે માગણું પ્રિન્ટ કરી શકો છો, કોઈ મિલકતથી કોઈ મિલકત નંબર સુધી માગણું પ્રિન્ટ કરવું હોય તે પસંદ કરો, અથવા તો એકથી વધારે માગણું બિલ પ્રિન્ટ કરવું હોય તો એકથી વધારે માગણા બિલ તમે સોસાયટી નંબર મુજબ પ્રિન્ટ કરી શકો છો. અહીંયા સોસાયટીનું નામ પસંદ કરી તેની શરૂની બાકી પ્રિન્ટ કરવી છે કે ભર્યા પછીની બાકી તે પસંદ કર્યા બાદ પ્રિન્ટ પર ક્લિક કરવાથી તમને માગણા બિલની પ્રિન્ટ મળી જશે, જેમાં તમારી એક પંચાયત કોપી અને એક ગ્રાહક કોપી રહેશે. આ પ્રિન્ટ A4ના પેજમાં પ્રિન્ટ થશે. હવે આપણે કરની પહોંચનો વ્યવહાર જોઈશું. આ વ્યવહારમાં જે તે માગણું તમે બનાવેલું છે એ માગણાનો ગ્રાહક અથવા તો એ મિલકતનો માલિક જ્યારે તમારા ત્યાં માગણું ભરવા માટે આવે છે ત્યારે આ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરવાનો રહેશે. મિલકત નંબર નાખવાથી બાકીની વિગતો ભરાઈ જશે, જેમાં તમને
ચાલુ માંગણું, પાછલું માંગણું અને કુલ બાકી કેટલું છે એ તમને ત્યાં નીચે દેખાશે. જો તમને ગ્રાહક પાછલું માંગણું ભરવા માગતો હોય તો પાછલું મળેલ પર અહીં આમે આપેલા બટન પર ક્લિક કરવાથી પાછલું માંગણું ભરાઈ જશે. જો એ ચાલુ માંગણું ભરવા માગતો હોય તો ચાલુ મળેલ પર ક્લિક કરવાથી એનું ચાલુ માંગણું ભરાઈ જશે. જો ગ્રાહક કુલ માંગણું ભરવા માગે તો કુલ માંગણું પર આપેલા બટન પર ક્લિક કરવાથી જે તે વ્યવહારની કુલ વિગતો ત્યાં ભરાઈ જશે. વ્યવહારનો પ્રકાર પસંદ કરવાનો રહેશે, જેમાં તમારો વ્યવહાર રોકડથી કર્યો છે ગ્રાહકે કે બેંક દ્વારા કર્યો છે. જો બેંકથી વ્યવહાર કરેલો હોય તો એનો ચેક નંબર, તારીખ, બેંકનું નામ અને શાખાનું નામ ભરવાનું રહેશે. બધી વિગતો સફળતાપૂર્વક ભર્યા બાદ સંગ્રહ કરવા માટે સંગ્રહ પર ક્લિક કરો, જેથી તમારો પહોંચ નંબર તમે જોઈ શકશો. સંગ્રહ પર ક્લિક કરવાથી તમને કરની પહોંચની પ્રિન્ટ જોવા મળશે, જેમાં એક પંચાયતની કોપી અને એક ગ્રાહકની કોપી રહેશે. પ્રિન્ટર અને બાકીની વિગતો પસંદ કર્યા બાદ પ્રિન્ટ પર ક્લિક કરવાથી A4ની સાઇઝમાં પ્રિન્ટ નીકળશે. હવે આપણે વ્યવહારમાં આવેલા અન્યની પહોંચના વ્યવહાર વિશે જાણીશું. આ વ્યવહારમાં તમે પંચાયતમાં વેરા સિવાયની કોઈપણ આવકની માહિતી ભરી શકશો, જેમાં સરકાર તરફથી મળતી ગ્રાન્ટ, મકાન ટ્રાન્સફર ફી કે અન્ય કોઈપણ આવક તમે અહીંયા ખાતું પસંદ કરી અને તમે નાખી શકો. સૌપ્રથમ વ્યવહારની તારીખ પસંદ કરો. ત્યારબાદ ખાતામાંથી લિસ્ટમાંથી તમે જે ખાતામાં તમારે વ્યવહાર બતાવવો હોય તે ખાતું પસંદ કરો. જો મકાનને લગતી કોઈ વિગત હોય અથવા તો મકાનને લગતી કોઈ આવક હોય તો મકાન માલિકનું નામ લખવું. ત્યારબાદ એનું સરનામું અને રકમની વિગત ભર્યા બાદ નીચે આપેલા રોકડ અને બેંકમાંથી તમારે વ્યવહારનો પ્રકાર પસંદ કરવાનો છે, જેમાં જો રોકડ વ્યવહાર હોય તો રોકડ પસંદ કરો અને જો બેંક તો આવેલો હોય તો બેંકનો વ્યવહાર પસંદ કરો. બેંક પસંદ કરવાથી સામે તમને બીજા ઓપ્શન મળશે, જેમાં તમે ચેક નંબર, ચેકની તારીખ, બેંકનું નામ અને શાખા લખવાની જરૂરી છે. બધી વિગતો ભર્યા બાદ નીચે આપેલા રૂપિયામાં જેટલી રકમ તમારી પાસે આવી છે તે રકમ ભરવાની રહેશે. રકમ અને બાકીની વિગતો ભર્યા બાદ સેવ કરવા માટે સંગ્રહ પર ક્લિક કરો. સંગ્રહ પર ક્લિક કરવાથી તમને એની એક પહોંચની પ્રિન્ટ મળશે, જે બી તમારે સેમ એક ગ્રાહક કોપી અને એક તમારી પંચાયત કોપી આવશે. પ્રિન્ટર અને બાકીની વિગત પસંદ કર્યા બાદ પ્રિન્ટ પર ક્લિક કરવાથી આ પ્રિન્ટ તમારી A4ના પેજમાં નીકળશે. હવે આપણે વ્યવહારમાં આવેલા જાવકના ખર્ચાના વ્યવહાર વિશે જાણીશું. આ ટ્રાન્ઝેક્શનમાં પંચાયત દ્વારા થતા કોઈપણ પ્રકારના ખર્ચાની વિગતો અહીંયા ભરવાની રહેશે, જેમાં સૌપ્રથમ ખર્ચાની તારીખ, જાવકનું ખાતું પસંદ કરી એની બાકીની વિગતો ભરી વ્યવહાર તમારો રોકડમાં થયો છે કે બેંક દ્વારા તે પસંદ કર્યા બાદ જેટલા રૂપિયાનો વ્યવહાર થયો છે તે રૂપિયા ભરી અને બધી વિગતો સેવ કરવા માટે સંગ્રહ પર ક્લિક કરો. ત્યારબાદ આગળનો વ્યવહાર આપણે જોઈશું, જેમાં બેંક અને રોકડ વ્યવહાર છે. આ વ્યવહારમાં પંચાયતમાંથી નાણાં બેંકમાં ભર્યા હોય અને જો બેંકમાંથી નાણાં પંચાયતમાં લાવ્યા હોય તો તેની વિગત ભરવાની રહેશે. સૌપ્રથમ તમારી તારીખ પસંદ કરો, આવક અને જાવક ખાતું પસંદ કરી કેટલાનો રૂપિયાનો વ્યવહાર થયો છે તે રકમ લખી બાકીની વિગત ભરી સંગ્રહ કરવો. આ સંગ્રહ કરવાથી તમારા બેંક અને તમારા રોકડનો વ્યવહાર તમને રિપોર્ટ દ્વારા જોવા મળશે. હવે આપણે ચેક પરત રજિસ્ટરના વ્યવહાર વિશે જાણીશું. આ વ્યવહારમાં તમે પરત કરેલા ચેકની વિગત ભરવાની રહેશે, જેમ કે જો કોઈ માલિક માગણું ભરવા માટે ચેક આપે અને કોઈ કારણસર ચેક પરત કરવો પડે તો તેનો વ્યવહાર આ વ્યવહાર દ્વારા થશે, જેની વિગત તમને તમારા ભરેલા કરના માગણા વસૂલાત બાકી રજિસ્ટરમાં જોવા મળશે. વિગત ભરવા માટે સૌપ્રથમ પહોંચનો નંબર લખો, એટલે માગણા ભર્યાનો પહોંચનો નંબર તમારો આપવાનો રહેશે. માગણાનો પહોંચ નંબર આપ્યા બાદ તેની બાકીની વિગતો તમને નીચે જોવા મળી જશે, જેમાં તમારો મિલકતનો નંબર, માલિકનું નામ, કબજેદાર અને બાકીની વિગતો. ચેક પરત કરવા માટે સંગ્રહ પર ક્લિક કરો. હવે આપણે વ્યવહારમાં આવેલા મકાન ટ્રાન્સફર રજિસ્ટર વિશે જાણીશું. આ વ્યવહારનો ઉપયોગ મકાન ટ્રાન્સફર વખતે નવા માલિકનું નામ તથા નવા કબજેદારનું નામ ઉમેરવા માટે થશે, જેની માટે ઠરાવ નંબર અને પહોંચ નંબર હોવો જરૂરી છે. મિલકત નંબર આપવાથી સોસાયટીનું નામ, જૂના માલિકનું નામ અને કબજેદારનું નામ આવી જશે. તેની સામે નવા માલિક અને નવા કબજેદારનું નામ ભરવાનું રહેશે. તેની નીચે આપેલા ઠરાવ નંબર અને પહોંચ નંબરમાં ઠરાવ નંબર અને પહોંચ નંબર ભર્યા બાદ
સંગ્રહ પર ક્લિક કરો. હવે આપણે વ્યવહારમાં આવેલા આવક પત્રક વિશે જાણીશું. આ રજિસ્ટરનો ઉપયોગ પંચાયતમાં આવતા કોઈપણ પ્રકારના કાગળ કે ટપાલની વિગત નોંધવા માટે થશે. અહીંયા સૌપ્રથમ મોકલનારનું નામ, સ્થળ, વિગત અને એનો મોકલનારનો મોબાઈલ નંબર લખો. ત્યારબાદ ટપાલની તારીખ અને જવાબ આપવાની છેલ્લી તારીખ ભર્યા બાદ તેને કઈ ફાઇલમાં મૂકવાનું છે તે ફાઇલનો નંબર આપી સંગ્રહ પર ક્લિક કરવો. હવે આપણે વ્યવહારમાં આપેલા જાવક પત્રક વિશે જાણીશું. આ રજિસ્ટરનો ઉપયોગ પંચાયતમાંથી જતા કોઈપણ પ્રકારના ટપાલ અથવા તો કાગળની વિગત નોંધવા માટે થશે. જેમાં સૌપ્રથમ તમારે જે તારીખે તમે પત્ર મોકલ્યો હોય એ તારીખનું તારીખ પસંદ કરો. તમે પત્ર કોને મોકલ્યો છે તે પસંદ કરો. તમારું સ્થળ અને બાકીની વિગતો ભરો. પત્ર મોકલ્યાની તારીખ અને તમારા છેલ્લા જવાબની તારીખ પસંદ કરી કઈ ફાઇલમાં એને સ્ટોર કરવાનો છે તે ફાઇલ નંબર નાખી મોકલવાનો પ્રકાર લખો, જેમ કે ટપાલ દ્વારા મોકલવામાં આવેલું છે કે કાગળ. ત્યારબાદ નીચે જો એની પર કોઈપણ પ્રકારની ટિકિટ અથવા તો રેવન્યુ લાગે છે તો ટિકિટના રૂપિયા ભરી અને સંગ્રહ કરવો. જો ભરેલી વિગતોને જોવી હોય તો તમે યાદી પર ક્લિક કરીને એને જોઈ શકો છો. જેમાં કોઈપણ પ્રકારનો સુધારો કરવો અથવા તો ડિલીટ કરવું હોય તો તમે ત્યાંથી કરી શકશો. સુધારો અથવા તો ડિલીટ કરવું હોય તો તમારે તલાટી સાહેબનું લોગિન કરવું જરૂરી છે. ત્યારબાદ આપણે વ્યવહારમાં આવેલા આવકના દાખલામાં જોઈશું, જેમાં આપેલી માહિતી ભરી અને સંગ્રહ કરવાનું રહેશે, જેથી તમારે આવકના દાખલાની પ્રિન્ટ A4 સાઇઝના પેપરમાં નીકળશે. તેવી જ રીતે તમારો રહેઠાણનો દાખલો અને અન્ય દાખલો બી આપેલો છે, જેમાં બી સેમ તમારે બાકીની વિગતો ભરી તમે સંગ્રહ પર ક્લિક કરવાની રહેશે, જેની પ્રિન્ટ તમારી A4 સાઇઝના પેપરમાં મળશે. હવે આપણે વ્યવહારમાં આવેલા પરિવારની માહિતી વિશે જાણીશું. અહીંયા તમારે પરિવારની દરેક સભ્યોની માહિતી ભરવાની રહેશે. બધી વિગતો સ્ક્રીન પર દર્શાવેલા વિગતો ભર્યા બાદ તમારે સંગ્રહ પર ક્લિક કરવાની રહેશે. સંગ્રહ પર ક્લિક કરવાથી જે તે પરિવારની બધી માહિતીનો સંગ્રહ થઈ જશે. હવે આપણે વ્યવહારમાં આવેલા સરસામાન વિશે જાણીશું. આ વ્યવહારમાં તમારે પંચાયતમાં રહેલા પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે પ્રિન્ટર, LCD ટીવી કે સોલર પેનલ કે ટ્રક કે વોટર ટેન્ક એ બધાની માહિતી તમારે ભરવાની રહેશે. જો પંચાયતમાં એ હોય તો એને હા પસંદ કરી કેટલી ક્વોન્ટિટીમાં છે તે ક્વોન્ટિટી લખો, તેનો સિરિયલ નંબર કે બાકીની વિગત લખી અને પ્લસ બટન પર ક્લિક કરવાની. પ્લસ બટન પર ક્લિક કરવાથી તેનો સંગ્રહ થઈ જશે. હવે આપણે વ્યવહારમાં આવેલ પંચાયતની મિલકતોની એન્ટ્રી જોઈશું. આ વ્યવહારમાં પંચાયતની મિલકત માલિકીની જેટલી બી મિલકતો છે તેની વિગત ભરવાની રહેશે, જેમ કે પંચાયતનો બગીચો, પાણીની ટાંકી વગેરે. જેમાં સૌપ્રથમ મિલકતનું નામ લખો, તેનું વર્ણન લખો અને પ્લસ બટન પર ક્લિક કરો. પ્લસ બટન પર ક્લિક કરવાથી તે માહિતીનો સંગ્રહ થઈ જશે. હવે આપણે વ્યવહારમાં આવેલા ગ્રાન્ટ વિશે સમજીશું. આ ગ્રાન્ટમાં પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની ગ્રાન્ટ માટેની અરજી આપવામાં આવે છે તો એની વિગતો તમારે અહીંયા ભરવાની રહેશે. જેમ કે સૌપ્રથમ અરજી આપ્યાની તારીખ, એ અરજીને જ્યારે તાંત્રિક મંજૂરી મળે તો તેની વિગતો અહીંયા ભરવાની છે. ત્યારબાદ જરૂરિયાત પ્રમાણેની જે તે વિગતો અને જે તે તારીખો ભરી અને સંગ્રહ કરવાનો રહેશે. માસ્ટર્સ અને વ્યવહાર થયા બાદ હવે આપણે તેના અંગેના રિપોર્ટ્સ વિશે જોઈશું. જેમાં સૌપ્રથમ છે કરના રિપોર્ટ્સ. જેમાં કરના રિપોર્ટમાં પહેલો રિપોર્ટ છે માંગણા વસૂલાત બાકી રજિસ્ટર. જેમાં અત્યાર સુધીની દરેક મિલકતોની માંગણા, એની સામેની વસૂલાત અને કેટલી બાકી છે એ તમને જોવા મળશે. જેમાં તમે કોઈ મિલકત નંબરથી મિલકત નંબર સુધી જોઈ શકશો અથવા તો કોઈ સોસાયટી પ્રમાણે જોઈ શકશો. સોસાયટીનું નામ પસંદ કરી પ્રક્રિયા પર ક્લિક કરો. પ્રક્રિયા પર ક્લિક કરવાથી તમને તમારો માંગણા વસૂલાત બાકીનો સોસાયટી પ્રમાણેનો રિપોર્ટ જોવા મળશે, જેમાં સોસાયટીમાં આવેલી દરેક મિલકત, એમાં કેટલી વસૂલાત છે અને કેટલી બાકી છે અને કઈ પહોંચ અને કયા પહોંચ નંબર સામેની વસૂલાત થઈ છે તેની વિગતો અહીંયાથી જોવા મળશે. ઉપર આપેલા પ્રિન્ટ બટન પર ક્લિક કરવાથી તમે રિપોર્ટની પ્રિન્ટ A4 સાઇઝના પેપરમાં નીકાળી શકશો. આવી જ રીતે તમે આકારણી રજિસ્ટર, માંગણા રજિસ્ટર કે બાકી રજિસ્ટરનું તમે કુલ રિપોર્ટ્સ ત્યાં જોઈ શકશો, જેમાં જે તે પંચાયતની મિલકત પ્રમાણે એનો કેટલો કર વસૂલેલો છે બાકી છે તમે અલગ અલગ રિપોર્ટમાં જોઈ શકો છો. હવે આપણે અકાઉન્ટ રિપોર્ટ્સ જોઈશું.
જેમાં સૌપ્રથમ છે તમારો જાવક ખર્ચા રજિસ્ટર, જેમાં તમારા પંચાયત દ્વારા થયેલા જે કંઈ બી ઇન્કમ અને આઉટના જેટલા બી ખર્ચાના રિપોર્ટ છે. હવે આપણે અકાઉન્ટ રિપોર્ટ જોઈશું. એકાઉન્ટ રિપોર્ટમાં બીજો રિપોર્ટ છે તમારો રોજમેડ રજિસ્ટર. રોજમેડ તમે પર્ટિક્યુલર તારીખ પ્રમાણે તમારે જે કંઈ બી પંચાયતમાં ઇન અને આઉટના રકમના વ્યવહાર છે તેનો રિપોર્ટ તમને અહીંયા જોવા મળશે, જેમાં તમારી તારીખ પસંદ કરી પ્રક્રિયા પર ક્લિક કરશો એટલે તમને જે તે દિવસની અંદર પંચાયતમાં રોકડ વ્યવહાર અથવા તો બેંક વ્યવહાર થયેલા છે તેની પૂરી વિગત, નાણાં વસૂલ્યાની વિગત અને નાણાં આપ્યાની ટોટલ વિગત જોવા મળશે. ઉપર આપેલા પ્રિન્ટ બટન પર ક્લિક કરવાથી A4 પેપરમાં રિપોર્ટની પ્રિન્ટ જોવા મળશે. ત્યારબાદ અકાઉન્ટ રિપોર્ટમાં બીજો રિપોર્ટ છે તમારો વસૂલાતનો રિપોર્ટ, જેની અંદર પંચાયતે ફ્રોમ ડેટ ટુ ડેટની વચ્ચે જેટલા બી વ્યવહારની વસૂલાત કરી છે એની તમે અહીંયાથી વિગત જોઈ શકશો, જેમાં તમે ખાતું પસંદ કરી શકશો કે તમારે કેશના વ્યવહારની રિપોર્ટ જોઈએ છે કે પછી ચેકના. તમે જે તે ખાતું પસંદ કરી પ્રક્રિયા પર ક્લિક કરશો એટલે તમને જે તે તારીખની વચ્ચે જેટલા વ્યવહાર થયેલા હશે તેની તમને 5 નંબર સાથેની માહિતી જોવા મળશે. ઉપર આપેલા પ્રિન્ટ બટન પર ક્લિક કરવાથી આ રિપોર્ટને તમે A4 સાઇઝની પ્રિન્ટમાં પ્રિન્ટ કરી શકશો. આવી જ રીતે બાકીના અકાઉન્ટ રિપોર્ટ્સ આપેલા છે, જેમાં તમારું નાણાંનું વર્ગીકરણ, બેંકમાં આવેલા દરેક આવક અને જાવકના રજિસ્ટરની રિપોર્ટ, તેવી જ રીતે તમારા રેવન્યુ અને બેંક રજિસ્ટરની બાકીના રિપોર્ટ્સ તમે અકાઉન્ટને લગતામાંથી જોઈ શકશો. ત્યારબાદ આવક જાવક પત્રમાં પંચાયત દ્વારા મોકલેલા કોઈ બી ટપાલ અથવા તો પંચાયતમાં આવેલા કોઈ બી પત્રની માહિતીનો રિપોર્ટ્સ તમે અહીંયાથી ફ્રોમ ડેટ ટુ ડેટ વચ્ચે જોઈ શકશો. કઈ તારીખથી કઈ તારીખ સુધીનો રિપોર્ટ જોવો છે તે પસંદ કરીને પ્રક્રિયા પર ક્લિક કરું, જેથી તમને જે તે તારીખ વચ્ચેનો આવક અથવા તો જાવકના પત્રકનો રિપોર્ટ જોવા મળશે. હવે આપણે વ્યવસાય વેરા વિશે જાણીશું, જેમાં બાકીની વિગતો ભરી તમારે વ્યવસાય વેરો પસંદ કરવાનો રહેશે. વ્યવસાય વેરો પસંદ કર્યા બાદ લોગિન પર ક્લિક કરવું. લોગિન કર્યા બાદ સૌપ્રથમ તમારે માસ્ટર્સમાંથી ફોર્મ નંબર 3 અને નમૂના નંબર 5ની માહિતી ભરવાની રહેશે. નમૂના 3માં સૌપ્રથમ અરજદારનું નામ અને તેના વ્યવસાયની માહિતી ભરો, જેમાં કંપનીનું નામ અને તેનું સરનામું તથા એના નોંધણીનો પ્રમાણપત્રક નંબર ભરવાનો રહેશે. ફોર્મ નંબર 3માં આપેલી રકમ દરેક અરજદારે વાર્ષિક ભરવાની રહેશે, જેનું તમે માંગણા વસૂલાત અને બાકી રજિસ્ટરમાં જોઈ શકશો. ત્યારબાદ આપણે માસ્ટરમાં ફોર્મ નંબર 5ની એન્ટ્રી જોઈશું. ફોર્મ નંબર 5માં સૌપ્રથમ રજિસ્ટ્રેશન નંબર નાખવાથી તેની બાકીની વિગતો આવી જશે. મહિનો અને વર્ષ પસંદ કરી તે મહિનાની વિગતો ભરી સંગ્રહ કરવાથી જે તે મહિનાનું માગણું બની જશે, જે તમે માંગણા રજિસ્ટરની અંદર જોઈ શકશો. હવે આપણે વ્યવહારમાં ચૂકવણીની રસીદ જોઈશું, જેમાં તમારે ફોર્મ નંબર 3 અને 5 પ્રમાણેની ચૂકવણી જોઈશું. હવે પસંદ કરો કે તમારે ફોર્મ નંબર 3ની વસૂલાત લેવાની છે કે ફોર્મ નંબર 5ની. ફોર્મ નંબર 3 પસંદ કર્યા બાદ રજિસ્ટ્રેશન નંબર નાખવાથી જે તે વ્યવસાયની પૂરી માહિતી તમને નીચે જોવા મળશે, જેમાં એની ચાલુ બાકી અને પાછલી બાકી જોવા મળશે. તેની સામે મળેલી રકમ ચાલુ મળેલમાં અને ચાલુ ચૂકવેલ કે પાછલી ચૂકવેલમાં ભરવાની રહેશે. પૂરી રકમ ભર્યા બાદ નીચે ચૂકવવાનો પ્રકાર પસંદ કરો, જેમ કે રોકડ હોય તો રોકડ અને ચેક હોય તો ચેક દ્વારા પસંદ કરો. જો ચેકનો વ્યવહાર પસંદ કરશો તો ચેક નંબર, બેંકનું નામ અને શાખાનું નામ લખવાનું જરૂરી છે. બધી વિગતો ભર્યા બાદ સંગ્રહ પર ક્લિક કરો, જેથી તમારી ચૂકવણીની રસીદ નીકળશે, જે A4ના પેજમાં પ્રિન્ટ થશે. આ જ રસીદમાં તમે ફોર્મ નંબર 5 પર ક્લિક કરી તમારો રજિસ્ટ્રેશન નંબર નાખવાથી તમારી બાકીની ડિટેલ્સ આવી જશે, જેમાં તમે તમારું મહિના પ્રમાણેનું જે કંઈ બી માગણું છે તે વસૂલી શકો છો. જેમાં તમારે સૌપ્રથમ મહિનો અને તમારું વર્ષ પસંદ કરવાનું રહેશે. મહિનો અને વર્ષ પસંદ કરવાથી જે તે મહિનાનું ચાલુ માગણું તમને નીચે દેખાશે, જેમાં તમે નીચે ચાલુ મળેલની અંદર તમારી મળેલ રકમ લખી નીચેથી ચૂકવવાનો પ્રકાર પસંદ કરીને સંગ્રહ કરી શકો છો. ત્યારબાદ વ્યવસાય વેરામાં કરેલા દરેક ટ્રાન્ઝેક્શનના રિપોર્ટ્સ તમે રજિસ્ટરમાંથી જોઈ શકશો, જેમાં તમારું માંગણા રજિસ્ટર, વસૂલાત રજિસ્ટર કે બાકી રજિસ્ટર. આપણે માંગણા રજિસ્ટર જોઈશું, જેમાં જે તે મહિનાનું તમારું મહિનો પસંદ કરી અને પ્રક્રિયા પર ક્લિક કરવાથી તમને એ મહિનાનું જેટલું બી માગણું હશે એ માગણું તમને અહીંયા જોવા મળશે.
રિપોર્ટને પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટ બટન પર ક્લિક કરી તમે એને પ્રિન્ટ કરી શકો છો. આવી જ રીતે બાકીના તમારા વસૂલાત, બાકી રજિસ્ટર, તારીખ, રોકડ કેશની સમરી અને યાદી એ વગેરેના રિપોર્ટો તમે જોઈ શકશો.